નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રિય મિત્ર જયસુખભાઈ બારૈયા અને શહેરના જે લગાવથી ગામડેથી પલાયન કરી અને સુરત સિટી અથવા તો કોઈ અલગ અલગ સિટીમાં વસેલા છે તેવા વડીલો, મિત્રો, સ્નેહીજનોને એક મેસેજ આપવો છે કે હાલનો ટ્રેડિંગ અને હાલનો સમય એવો ચાલી રહ્યો છે કે તમારી દીકરી અથવા તો દીકરો અથવા તો તમારા ઘરની ઘરવાળી આ બધા તમે સિટીની અંદર કામ કરો મોંઘવારીના હિસાબે તો તમારે ઘરે ત્યારે જ પૂરું પડે અને ત્યારે જ તમારું ઘર ચાલતું હોય, બાળકોનું શિક્ષણ ચાલતું હોય અથવા તો ઘર પરિવારનું ગુજરાન ચાલતું હોય. પણ બે હાથ જોડી અને તમામ વડીલો, તમામ ભાઈઓને એક મારી નમ્ર અપીલ છે કે તમારી બેન દીકરી અથવા તો તમારી ઘરવાળી કયા કારખાને કામે જાય છે, કોની સાથે કામે જાય છે અને કેવી પોઝિશનમાં જાય છે. સ્વાભાવિક છે કે તમારી સાથે એ ઘરે ઓછો સમય વિતાવે છે અને જે જગ્યાએ કામ પર જાય છે એ જગ્યાએ વધારે સમય વિતાવે છે. તો માણસ એ સામાજિક પ્રાણી છે અને લાગણીના સંબંધો કંઈક જગ્યાએ વધારે બંધાતા હોય છે અને એટલી હદે પણ બંધાતા હોય છે કે ક્યાંક એમના મમ્મી, ક્યાંક એમના પપ્પા, ક્યાંક એમના ભાઈનો પ્રેમ અથવા બહેનનો પ્રેમ એમને ઓછો લાગવા મળે છે. તો આજના સમયની જે નરી વાસ્તવિકતા છે એ મને તમને બધાને જણાવવી જરૂરી છે. કોઈને ખોટું લાગશે તો માફ કરજો, પણ જો તમારી દીકરી અથવા તમારી ઘરવાળીને સમયાંતરે તમે સમય નહીં આપો અથવા તો ધંધા અને રોજગારી કરવા માટે તમે ઘરે બેસીને પણ ઘણા બધા ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો છે જે કરી શકો છો. શક્ય હોય તો આખો ખાતા અડધો ખાશો, અડધો ખાતા એના કરતાં પણ અડધો ખાશો, પણ આપણી ઘરની આબરૂ છે, આપણા ઘરની ઇજ્જત છે એ આપણા ઘરે જ રહે અને ઘરે બેસીને પણ ઘણા બધા કામ ધંધા થઈ શકતા હોય છે. તો મારું એવું માનવું છે કે તમારી બેન દીકરીને, તમારી ઘરવાળીને ઘરે કોઈ વ્યવસાય થઈ શકે તો ચોક્કસ કરાવજો. કેમ કે બાર પછી ઘણી બધી એવી પ્રકારની ઘટનાઓ બને છે કે જ્યાં તમારી લાગણીનું પણ માન રહેતું નથી, તમારી આબરૂ અને ઇજ્જતનું પણ માન રહેતું નથી અને પછી તમે પણ કંઈ કરી શકતા નથી અથવા તો કોઈ સમાજના આગેવાન અથવા કોઈ પ્રશાસનભાઈ કંઈ કરી શકતું નથી. એટલે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે શક્ય એટલું આપણા પરિવારની બેન દીકરીઓનું આપણે જ ધ્યાન રાખીએ કે જે દૂષણો વધી રહ્યા છે, જે અમુક અસામાજિક તત્વો જે પોતાની મનસા પૂરી કરવા માટે દીકરીઓને, ભાઈઓ બહેનોને ભોળવી રહ્યા છે, એમનાથી આપણો પરિવાર દૂર રહે એવી પ્રાર્થના સાથે જ મારા વિડીયોનું સમાપન કરું છું. વધારે કંઈ કહેવાઈ ગયું હોય તો માફ કરજો, પણ હાલના સમય પ્રમાણની જે નરી વાસ્તવિકતા હતી એનાથી તમને આબેહૂબ કર્યા છે અને મારા માનવા મુજબ આપ સૌને સમજણ આપી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.